તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી રહ્યા છે ધોરણ 9 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. આ અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.1 ની અંદર 1 થી લઈને 4 દાખલાઓને પૂરા કરાવેલા છે. જો તમે હજુ સુધી એ વિડીયો નથી જોયા તો જોઈ લેજો. આ વિડીયોમાં દાખલા નંબર 5 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આ વિડીયોમાં આપણે સોલ્વ કરવાના છે. ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ આપણે. રકમ સૌથી પહેલા વાંચીએ. જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર જેટલી પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે છે? હવે તમને નીચે એવું આપેલું છે કે ભાઈ કાપ કૂપ કરવામાં છે ને 20 સેમી જેટલી વધુ તાડપત્રી વપરાઈ છે એવું આપણને કહે છે. 20 સેમી વધારે તાડપત્રી કાપા કૂપી કરીને વપરાયેલી છે. ચાલો એક કામ કરીએ આપણે. સૌથી પહેલા તો આપણને કેટલું જરૂર પડશે એટલે કેટલું તંબુ જે છે ને એ કેટલું બનશે એ આપણે જોઈએ. જોજો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ કે ભાઈ આ આકાર જે છે ને એ શંકુ આકાર છે, બરાબર? શંકુ આકાર છે. ચાલો આ થઈ ગયો એનો પાયા, આ થઈ ગયો એનો પાયો. પાયાને કમ્પ્લીટ ગોઠવણી કરીએ આપણે. ચાલો ભાઈ બરોબર છે. હવે આ થઈ ગઈ એની ઊંચાઈ, આ થઈ ગઈ એની ઊંચાઈ. ઊંચાઈ આપણને આપેલી છે કેટલી 8 મીટર ઊંચાઈ છે એની, 8 મીટર ઊંચાઈ છે. અને આ છે એની પાયાની ત્રિજ્યા જે આપણને આપેલી છે 6. તો સૌથી પહેલા તો આપણે કામ શું કરવું પડે તો કે આપણે એલ ને શોધવો પડે. સૌથી પહેલા આપણે એલ શોધવો પડે, એના વગર તો કોઈ કામ થશે નહીં. તો લખવાનું સૌથી પહેલા કે ભાઈ પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસ ના પ્રમેય મુજબ સૂત્ર શું છે? કર્ણનો વર્ગ બરાબર h² પ્લસ r², એટલે કે બંને બાજુઓના વર્ગોનો સરવાળો. h ની કિંમત આપણને આપેલી છે 8 એટલે એનો સ્ક્વેર. r ની કિંમત આપણને આપેલી છે 6 એટલે કે 6 નો સ્ક્વેર. 8 નો સ્ક્વેર કરો તો 64 થાય, 6 નો સ્ક્વેર 36 થાય, 64 અને 36 નો સરવાળો કરો એટલે 100 થશે. એટલે આપણને એલ સ્ક્વેર મળે છે 100. તો એલ 100 નું વર્ગમૂળ કેટલું આવે તો કે 100 નું વર્ગમૂળ 10 આવશે. ચલો એટલે આપણને અહીંયા એલ મળી ગયું છે. હવે જે આ શંકુ છે એ શંકુ આકારનું તંબુ છે એ તંબુનું પૃષ્ઠફળ કેટલું મળે એ શોધી લઈએ. તો લખીએ આપણે કે તંબુનું પૃષ્ઠફળ, તંબુનું પૃષ્ઠફળ સૂત્ર આવશે પાઈ આર એલ. મિત્રો આપણે આની અંદર પાઈની કિંમત 3.14 લેવાની છે. તમને બુકમાં પણ આપેલું છે કે પાઈની કિંમત આપણે 3.14, આર ની કિંમત છે કેટલી 6 અને એલ આપણને અત્યારે મળ્યા 10. બરાબર છે. આપણે આટલું અત્યારે રહેવા દેવાનું છે, બીજું આપણે કંઈ નથી કરવાનું. આમાં કટ થાય તો કટ કરી દઈએ. જોજો આપણે કટ કરી દઈએ ચલો ને એટલે શાંતિ થઈ જાય આપણને. 314 અને એના છેદમાં 100 કરી દઈએ, ગુણાકારમાં 6 ગુણાકારમાં 10. અહીંયા 0 0 કેન્સલ થશે. 314 ગુણ્યા 6 છેદમાં 10 આટલું રહેવા દઈએ. આ આપણને મળી ગયું, આ મીટર સ્ક્વેર આપણને મળી ગયું આ શંકુનું પૃષ્ઠફળ, શંકુનું પૃષ્ઠફળ. હવે તમે જુઓ મિત્રો કઈ કઈ વસ્તુ બંને સરખી થાય. હવે જો આવી રીતે કોઈ શંકુ આકાર છે તો આ શંકુ આકાર છેલ્લે બનાવવામાં કેવી રીતના આવ્યો હોય તો કે કોઈ આવી રીતે કોઈ કાપડ હોય. સમજો કે આવી રીતે કોઈ કાપડ છે, આ કાપડ છે આપણું, બરાબર છે? તો આ કાપડ જે છે, આ કાપડ, એ કાપડનો કયો આકાર છે તમે જુઓ તો આ કાપડથી બનાવવામાં આવ્યું હોય ને. તો આ કાપડનો આકાર કયો છે તો કે ભાઈ લંબચોરસ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે આ ક્ષેત્રફળ એ જ વપરાશે આ તંબુ બનાવવા માટે. મતલબ કે આ બંને કેવા હશે? સરખા હશે. સમજાય છે બધાને શું કહેવા માંગુ છું? આ તંબુનું ક્ષેત્રફળ જે બનાવેલું છે એ અને આ જે તંબુ બનાવવા માટે કાપડ વાપર્યું છે એનું ક્ષેત્રફળ બંનેનું સરખું હોય. ચલો શું આવે તો કે ભાઈ અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ મેળવવી છે આપણે લંબાઈ મેળવવી છે ને. તાડપત્રી કેટલી લાંબી જોઈએ એ આપણને કીધું છે. ચલો તો આપણે કરીએ કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તંબુનું ક્ષેત્રફળ, તંબુનું ક્ષેત્રફળ. આનું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને આ આપણને આપેલું છે 314 ગુણ્યા 6 એના છેદમાં 10. હવે તમે જુઓ
લંબાઈ આપણને નથી ખબર પણ પહોળાઈ આપણને ખબર છે કેટલી 3. તો L ગુણ્યા 3 314 ગુણ્યા 6 ના છેદમાં 10. જો અહીંયા ઉડી શકે તો ઉડાઈ દેવાનું. અહીંયા 3 દુ 6 કટ થઈ શકે છે. તો અહીંયા આપણને સીધે શોર્ટ મળી ગયું. અહીંયા આપણને સીધું શોર્ટ મળી ગયું છે કે ભાઈ લંબાઈ બરાબર 314 ગુણ્યા 2 314 ગુણ્યા 2 એના છેદમાં 10. 314 ગુણ્યા 2 કરો 4 દુ 8 1 2 1 આ 2 અને 3 દુ 6 628 ના છેદમાં 10. આના જો આપણે ભાગ કરીએ તો આનું 62.8 આપણને લંબાઈ મળે છે. બરાબર છે, લંબાઈ આપણને મળી ગઈ. હવે તમે જો છેલ્લે આપણને શું કહે છે કે ભાઈ કાપ કૂપ બી એટલી કરી હશે, કેટલી કાપાકૂપી તો કરી હશે ને. તો કાપ કૂપમાં 20 સેમી જેટલી વધારે તાડપત્રી વપરાય છે. તો 20 સેમી આપણે વધુ છે એટલે આપણે વધારે દેવાની, બીજું કંઈ નહીં કરવાનું. તો આ 62.8 આ આપણને શું મળ્યું? મીટર મળ્યું. અને બીજું કેટલું આમાં આપણે એડ કરવાનું છે? તો કે ભાઈ 20 સેમી આપણે એડ કરવાનું છે. તો જો અહીંયા મીટરમાં છે અને આ સેમીમાં છે તો કોઈ મેળ પડે નહીં. તો શું કરવું પડે? આપણે 20 સેમી જે છે એનું આપણે ફેરવી દઈએ મીટરમાં તો 0.2 મીટર થઈ જાય. મતલબ કે 20 સેમી બરાબર 0.2 મીટર. તો એકચ્યુઅલ લંબાઈ કેટલી મળશે? ખરેખર લંબાઈ કેટલી મળશે? તો કે 62.8 તો છે જ, પણ એમાં 0.2 જેટલી આપણે ઉમેરી દઈએ તો 63 મીટર જેટલું ખરેખર કાપડ વપરાય છે. બરાબર મિત્રો, આ થઈ ગયો આપણો જવાબ. 63 મીટર જેટલો આપણો જવાબ થશે કે ભાઈ 63 મીટર લાંબી તાડપત્રીની જરૂર પડશે. ડન છે. ચાલો, તમને કેવો લાગ્યો વિડીયો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક પણ કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરજો. અને આવા વિડીયો જોવા માટે આપણી નચિકેત સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.